તો સ્માર્ટફોનનો રિવ્યુ કર્યો આપણે. હવે સમય છે કે ખાસ મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. શોના શરૂઆતમાં મેં તમને જણાવ્યું હતું ડોક્ટર અજય દેસાઈ, તેઓ વાપીથી આવ્યા છે અને 32 વર્ષથી ટેકનોલોજી એરિયામાં ટ્રેનિંગ આપી રહ્યા છે. ISO સર્ટિફાઈડ કોર્સિસ કરાવે છે, સર્ટિફાઈડ કોર્સિસ છે અને કોર્પોરેટમાં ખાસ કરીને તેઓ ટ્રેનિંગ આપે છે. લિમ્કા અને ઇન્ડિયા બુક રેકોર્ડ હોલ્ડર છે. ઘણી બધી ટ્રેનિંગ્સ એમણે આપી છે, એમની પાસે જાણીશું. અને સાથે સાથે અમી સાવલા, તેઓ મુંબઈથી આવ્યા છે અને તેઓ એક ફાઉન્ડર છે સોશિયલાઇઝ સ્ટોર, એટલે જે સોશિયલ મીડિયા ટ્રેનિંગ સેન્ટર છે એના. આ બંને પાસેથી આજે આપણે ટેકનોલોજી રિલેટેડ ઘણી બધી વાતો કરવાની છે. સ્વાગત છે આપ બંનેનું ટેક ગુરુ પર. અજયજી, સૌથી પહેલા તમને પૂછીએ કે જે તમારા રેકોર્ડ્સ છે એના માટે તો કોંગ્રેચ્યુલેશન્સ, પરંતુ કઈ રીતની તમારી અચીવમેન્ટ છે, શું છે, અને ટેકનોલોજી આમાં તમને તમારા પ્રોફેશનમાં કઈ રીતે યુઝફુલ છે? હાજી, મેં અત્યાર સુધીમાં 3 લાખ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી છે અને ઇન્ડિયાના લગભગ બધા જ CEO કહીએ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ બધાને મેં ટ્રેનિંગ આપી છે. અને એ ટ્રેનિંગ પ્યોરલી ટેકનિકલ ટ્રેનિંગ છે. આજે ટેકનોલોજીનો ઇમ્પોર્ટન્સ એટલું બધું છે દુનિયાની અંદરમાં કે એના વગર આજે ચાલવાનું જ નથી. અને જો તમે ટેકનોલોજી વગર જો કંઈ બી કામ કરવા જાઓ તો યુ વિલ બી ઓબ્સોલ્યુટ, બરાબર? એટલે ટેકનોલોજીનું એટલું બધું ઇમ્પોર્ટન્સ આજે દુનિયામાં વધી રહ્યું છે અને વધવાનું જ છે. આજે 21st સેન્ચુરીમાં 4 વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજની સેન્ચુરી 21st સેન્ચુરી ઇઝ અબાઉટ સ્પીડ. આજે દુનિયા એટલી સ્પીડથી આગળ વધી રહી છે અને ટેકનોલોજીની સાથે આગળ વધી રહી છે. બીજું જે છે કે આજે નોલેજ એટલું બધું વિસ્તરી રહ્યું છે દુનિયાની અંદરમાં કે એ નોલેજ પણ જો ટેકનોલોજીની સાથે આપણે નહીં આગળ વધારશું, કારણ કે હવે તમે સેમસંગ 9ની વાત કરી તો આજે દર 3-6 મહિને ટેકનોલોજી ઇમ્પ્રૂવ થતી ગઈ છે, તો નોલેજ પણ આપણને સાથે વધારવું પડશે. ત્રીજી વસ્તુ જે છે ઇનોવેશન્સ. આજે ટેકનોલોજી સાથે આપણે ઇનોવેશન પણ કરવું પડશે. અને ચોથી વસ્તુ ચેન્જ. આજે પરિવર્તન જે છે એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે કે 5000 વર્ષ પહેલાં કે પરિવર્તન ही સંસાર કા નિયમ है. તો પરિવર્તન દુનિયામાં એટલું ફાસ્ટ થઈ રહ્યું છે, તો પરિવર્તનની સાથે જો આપણે ટેકનોલોજીમાં પરિવર્તન નહીં કરશું તો પછી આપણે આગળ નહીં વધી શકશું. એટલે ટેકનોલોજી ઇઝ એવરીથિંગ. ઓકે, આપણે તમારી પાસેથી થોડી વારમાં જાણીશું કે ટ્રેનિંગ જે તમે આપો છો ખાસ કરીને કોર્પોરેટમાં એક શું ટ્રેનિંગ છે ને એના વિશે થોડું સમજીશું. અમે તમારી પાસેથી પહેલાં જાણીએ કે સોશિયલ મીડિયા ટ્રેનર તમે છો. ઘણા બધા તમે સ્કૂલ્સમાં, કોલેજીસમાં યંગસ્ટર્સને સાથે સાથે ઓલ્ડ એજ લોકોને પણ તમે ટ્રેનિંગ આપો છો. તો એ શું છે તમારું વર્ક સ્પેશિયલી, અને તમને એમાં કઈ રીતે યુઝફુલ છે ટેકનોલોજી? તો અમારું એક સ્મોલ મિશન છે સોશિયલાઇઝ સ્ટોર, જે 2.5 વર્ષ પહેલાં ચાલુ થયું હતું. એમાં મારું એક સ્ટાર્ટઅપ છે બીજું, જેમાં હું ઘણું કામ કરી ચૂકી છું ને એમાં મને લાગ્યા કે સોશિયલ મીડિયાના બેનિફિટ્સ ટ્રીમેન્ડસ છે. મેં કીધું આ તો લોકો સુધી પહોંચવું જોઈએ. આજે આપણે જોઈએ છે કે હરેક બીજા ઘરમાં એક મહિલા છે જે પોતાનું કંઈક કામ કરી રહી છે. શી ઇઝ ફેશન ડિઝાઇનર, શી ઇઝ અ હોમ બેકર, કંઈક ને કંઈક કરી રહી છે, પણ એક ખાલી ટેકનોલોજી રિલેટેડ થિંગ્સ એમને નથી આવડતી, એટલે શી ઇઝ ગેટિંગ સ્ટક. એવી રીતે સિનિયર સિટીઝન્સ છે આપણા ઘરે, જેવી રીતે મારી મમ્મી છે, મને આવીને કે બેટા મને ઉબર બુક કરી દે. મેં કીધું મારી મમ્મી અગર મારા ઘરમાં આવું ફેસ કરે છે તો કેટલા ઘરમાં આવા લોકો હશે જે આવું ફેસ કરી શકતા હશે. એટલે અમે લોકો એક સ્મોલ મિશન સ્ટાર્ટ કર્યું વે વી વોન્ટેડ ટુ ડિજિટલી એમ્પાવર એવા લોકોને જે લોકોને ટેકનોલોજી એટલી સક્ષમ નથી. તો અમે આનામાં ઇન્ક્લુડ કરીએ છીએ વિમેન એન્ટરપ્રેન્યોર્સ, સિનિયર સિટીઝન્સ, પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ્સ. જેને બી ટેકનોલોજી કે ડિજિટલ મીડિયા એકદમ ઇઝી લેંગ્વેજમાં શીખવું હોય એ અમારા પાસે આવે અને અમે એમને સહેલાઈથી શીખવશું. ડેફિનેટલી કોન્ટેક્ટ કરી શકો છો તમે કે અમી જે એ લોકોનું ગ્રુપ આખું ચલાવી રહ્યા છે કે એના થ્રુ તમે સોશિયલી એક્ટિવ થઈ શકો છો અને વધારે નોલેજ મેળવી શકો છો. અજયજી, તમારી પાસે આવીએ. મેં તમને પહેલાં કહ્યું એ રીતે કે ટ્રેનિંગ એક્ઝેક્ટલી જે તમે વાત કરી એ શું, કઈ ટાઈપની ટ્રેનિંગ છે અને એમાં તમે કઈ રીતે ટેકનોલોજીનો યુઝ કરો છો? અમે જે ટ્રેનિંગ કરીએ છીએ એ ટેકનિકલ ટ્રેનિંગો છે, પ્યોરલી ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોર્પોરેટ ટ્રેનિંગ્સો છે. અને એ કોર્પોરેટ ટ્રેનિંગ આજે દરેક ઇન્ડસ્ટ્રીની અંદરમાં આજે બધાને નોલેજ નથી હોતું કે ટેકનોલોજીની સાથે આજે દરેક વસ્તુ ઓટોમાઇઝેશન થઈ રહ્યું છે. જો ઓટોમાઇઝેશન થાય તો દરેક માણસને કે દરેક એક્ઝિક્યુટિવ્સને ખબર હોવી જોઈએ કે એ ઓટોમાઇઝેશનની સાથે કેવી રીતે એને વર્ક કરવું જોઈએ. તો એના માટે અમે ઘણા બધા એપ્સ ડેવલપ કર્યા છે. અમે ઘણી બધી ટેકનોલોજી એટલે ઓટોમાઇઝેશન્સ આખો પ્રોગ્રામિંગ ડિઝાઇન કર્યા છે અને એ પ્રોગ્રામિંગ પ્રમાણે એમને અમે ટ્રેનિંગો કરીએ અને એ ટ્રેનિંગ પ્રમાણે એ કામ કરશે તો એ ટેકનોલોજી પ્રમાણે 100 માણસનું કામ એક જ માણસ કરી શકશે. રાઈટ. ઇટ્સ અ અમેઝિંગ થિંગ. અને શો પહેલા આપણે જ્યારે વાત કરી રહ્યા હતા તમે નંબર ઓફ ટ્રેનર્સ જણાવતા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોને તમે ટ્રેનિંગ આપેલી છે? અત્યાર સુધીમાં અમે 3 લાખ લોકોને ટ્રેનિંગ આપી. ઇટ્સ અ વર્લ્ડ રેકોર્ડ. વર્લ્ડ રેકોર્ડ, બરાબર. અને વર્લ્ડ રેકોર્ડ માટે તમે લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં છે. આ સિવાય પણ તમારા અમુક અવોર્ડ્સ માટે ઓલરેડી તમે અપ્લાય આ વર્ષે મારું નોમિનેશન થયું છે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે
અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માટે થયું છે અને અલ્ટિમેટ જે મારો ગોલ છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ. ધેટ્સ ગ્રેટ અને ઓલ ધ બેસ્ટ કે આ અવોર્ડ પણ તમને મળે. ફરી આપણે ટેક ગુરુ પર મળીએ. અને એઝ અ ઇન્ડિયન તરીકે આપણા માટે ઘણો બધો પ્રાઉડ હોવો જોઈએ કે એઝ અ ઇન્ડિયન તરીકે આવો એવોર્ડ દુનિયામાં કોઈને નથી મળ્યો. બહુ સાચી વાત છે તમે કે ખરેખર એક કે જે રીતે તમે કહ્યું કે આ અવોર્ડ ફર્સ્ટ તમે એક અવોર્ડ હોલ્ડર છો કે મેક્સિમમ નંબર ઓફ ટ્રેનર્સ જે છે કોર્પોરેટ જે બધા છે એમની અંડરમાં ટ્રેન થયા છે, ટેકનિકલ ટ્રેનિંગ લીધેલી છે. તો આ ટેકનોલોજીકલ વાતો જે છે આ બંનેની સાથે આપણે આગળ ચાલુ રાખવાની છે, પરંતુ સમય થયો છે ટેક ગુરુ પર એક નાનકડા વિરામનો. સ્વાગત છે એકવાર ફરી ટેક ગુરુ પર તમારું. અને બ્રેક પહેલા આપણી સાથે જોડાયેલા હતા ડોક્ટર અજય દેસાઈ અને અમી સાવલા. તો એમની સાથે આપણે વાત જે ટેકનોલોજીકલ વાતો કરી રહ્યા છીએ કે અમી હવે તમારા તરફ આવીએ તો સોશિયલ મીડિયાની તમે ટ્રેનિંગ જ્યારે આપી રહ્યા છો ત્યારે એક સવાલ એ થાય કે ઘણા એવું કહી રહ્યા છે કે સોશિયલ મીડિયાના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. ઘણી બધી વેબસાઇટ્સ તમે જુઓ, એપ્લિકેશન્સ જુઓ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ છે, આ સિવાય પણ ઘણી બધું નવું દિવસે ને દિવસે એપ્સ પણ એટલી આવતી જાય છે. તો આ બધી વસ્તુ જોઈને તમને શું લાગે છે કે સોશિયલ મીડિયા ક્યાં જઈ રહ્યું છે અથવા તો આર વી ગોઈંગ ઓન અ રાઇટ ટ્રેક? હમણાં આપણે જોઈએ કે એટલું બધું ક્રાઉડ ઓલરેડી છે કે આપણું અગર પ્લેસ ક્રિએટ કરવું હોય તો ઇટ બિકમ્સ લિટલ ડિફિકલ્ટ. એના માટે રાઇટ નાઉ વોટ પીપલ આર ડુઈંગ, દે આર પુટિંગ ધેર એરોઝ એવરીવેર. ફેસબુક પર, ટ્વિટર, લિંક્ડઇન, જે બી પ્લેટફોર્મ્સ મળે મારે એને યુટિલાઇઝ કરવું છે. પણ એક પ્લેટફોર્મ તમે અગર 100% એને યુઝ કરી શકો તો તમે કેટલું આગળ ફાયદેમંદ કરી શકો. ફોર એક્ઝામ્પલ, I've trained more than 3,500 people in 2 years and I've also catered to many colleges. I teach in various colleges and I also go to corporate houses and do consultation projects for them. અને આમાંથી 90% of my clients have only come through social media marketing. તો એ એટલું સ્ટ્રોંગ માધ્યમ છે પણ આપણે એને સ્ટ્રેટેજિકલી યુઝ નથી કરતા. તો અમે એટલે જ અમારા વર્કશોપ્સમાં એને કેવી રીતે ઇઝીલી અને તમારી સાથે એકદમ સહેલાઈ તમે એને યુઝ કરી શકો એ અમે તમને આ દ્વારા શીખવીએ છીએ. રાઈટ. અજયજી, તમે એ જણાવો કે તમે જે ટ્રેનિંગ્સની વાત કરી એમાં કઈ રીતે તમારી ટીમ જે છે એ વર્ક કરતી હોય છે અને તમારી જે આખી ટીમ છે એ લોકો પણ ટેકનોલોજી કઈ રીતે કનેક્ટેડ છે? તમારું ઓફિસ વર્ક લો કે કોઈ પણ જગ્યાએ, તમે વાપીથી છો પરંતુ વાપીમાં બેસીને ઇન્ટરનેશનલ ટ્રેનિંગ્સ તમે અબ્રોડમાં પણ ટ્રેનિંગ આપતા હો છો, મુંબઈમાં પણ ટ્રેનિંગ આપો છો. કઈ રીતે આ બધું પોસિબલ છે અને કઈ રીતે તમે કામ કરો છો? આજે આપણે ટેકનોલોજીનો જે બેનિફિટ લેવાના, આજે તમે વાપીમાં ઓફિસ હો કે તમારી ન્યુયોર્કમાં ઓફિસ હો, ઇટ ડઝન્ટ મેક નાવ એની ડિફરન્સ. આજે હું બેસીને વાપીમાં બેઠા બેઠા હું આખી દુનિયાની અંદરમાં બિઝનેસ કરું છું. હવે ફોર એક્ઝામ્પલ, હવે ટ્રેનિંગની તમે વાત કરી તો હું ઓનલાઈન ટ્રેનિંગ આખી દુનિયામાં કોઈ પણ કંપનીમાં કે આખા ગ્રુપમાં, હવે ધારો કે હું રિલાયન્સની વાત કરીએ આપણે, તો હું રિલાયન્સમાં બેઠા બેઠા વાપી બેસીને આખી રિલાયન્સને બધા યુનિટોમાં બેસીને વાપી બેસીને ટ્રેનિંગ આપી શકું છું. ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ ટેકનોલોજી. અમી, હું તમને એ પૂછવા માંગીશ કે બહુ ઇન્ટરેસ્ટિંગ તમે મને જ્યારે વાત કરી હતી ત્યારે કે ઓલ્ડ એજ લોકોને પણ તમે સ્માર્ટફોન્સ કઈ રીતે યુઝ કરવા આ બધી ટ્રેનિંગ આપો છો. તો એ તમારા માટે કઈ રીતે ચેલેન્જિંગ મારી રહે છે, થોડું ઇઝી છે? ઓબ્વિયસલી તમારા ઇન્ટરેસ્ટનું છે, તમને ગમતું હશે કરવું, પણ આ વિશે, આ એક્સપિરિયન્સ વિશે તમારું શું માનવું છે? જેવી રીતે મેં તમને પહેલાં જણાવ્યું કે ઘરે મારી મમ્મી મને જ્યારે ઉબર માટે પૂછવા આવી ત્યારે મેં કીધું કે આવા કેટલા ઘરો છે જેમાં 2 થી 3 વ્યક્તિ એવા છે જેને આ નથી આવડતું. તો અમે લોકો સોશિયલ મીડિયા હું જ્યારે ભણાવું છું ત્યારે હું એકલી ભણાવી શકું છું, પણ જ્યારે મારે આ સિનિયર સિટીઝન્સને ભણાવવું હોય તો આઈ હેવ ટુ ટેક અ ટીમ ઓફ વોલન્ટિયર્સ બિકોઝ દે હેવ સ્મોલેસ્ટ ઇશ્યુ. એ લોકોના પાસવર્ડ ન ચાલતો હોય, એ લોકોનું ફોન આખું સ્પેસ ભરાઈ ગયું હોય, એટલા બધા ફોટોગ્રાફ્સ હોય, તો એ નાની નાની ચીજોમાં એ લોકોને પ્રોબ્લેમ થાય છે. તો પહેલાં તો અમે એક દિવસ આખું એ લોકોનું ફોન કેવી રીતે સાફ કરી દઈએ. સેકન્ડ ડે અમે ધીરે ધીરે બેબી સ્ટેપ્સથી એ લોકોને કેવી રીતે ફોન ચાલુ કરવાનો છે, હાઉ ડુ યુ મેક અ કોલ, અગર તમારો બચ્ચાઓ વિદેશ છે તમે એ લોકો જોડે કેવી રીતે સંપર્કમાં રહી શકો છો, તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ, તમારું ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન શોપિંગ ઘરે બેસીને તમે કેવી રીતે કરી શકો છો. તો એ બેબી સ્ટેપ્સથી ભલે એ લોકો અમારી પાસેથી 4 ચીજ શીખીને જાય પણ અમે માનશું કે વી આર સક્સેસફુલ ઇન આર મિશન. એન્ડ માય રિસન્ટ સક્સેસ વોઝ my youngest student, you could say, was an 82-year-old uncle who came with his new smartphone and told me that beta mujhe sab seekhna hai, aap mujhe sab sikhana. તો અમારા માટે એટલું પ્રાઉડ ફિલિંગ હતું કેમ કે નેક્સ્ટ ડે when he called us, he told me કે બેટા તમે 10 ચીજ શીખાડી છે, હું બધું નથી શીખી શક્યો પણ મેં 3 ચીજ બહુ સારી રીતે શીખી છે. તો અમારા માટે એ સૌથી મોટું અચીવમેન્ટ હતું. ખરેખર એક અચીવમેન્ટ છે. જે રીતે તમે ઓલ્ડ એજ લોકોનું એક્ઝામ્પલ આપ્યું એના પરથી મને પણ યાદ આવ્યું કે અત્યારે લોકો આપણા ઘરમાં, ઇવન મારા ઘરનું એક્ઝામ્પલ લઈએ, હું મુંબઈમાં, મારા દાદી રાજકોટમાં બેસીને મને એવું કહે છે વોટ્સએપ પર પેલો વિડીયો કોલ કરીને દેખાય
એ રીતે તો એ લોકોમાં બહુ આ વસ્તુ અવેરનેસ આવી છે, પરંતુ હજુ એવા ઘર છે Yes. કે જ્યાં વસ્તુ ખબર છે પરંતુ કઈ રીતે થાય એ લોકોને એ વસ્તુની ખબર નથી. મેઇન એક ડર છે એ લોકોને. જે ફોર એક્ઝામ્પલ હવે હું નવું કિચનમાં જાઉં તો મને ડર લાગે કે મારાથી કંઈ ગડબડ તો નહીં થઈ જાય. એ લોકો માટે બી જે બીકોઝ ધીસ ઇઝ અ ન્યૂ સબ્જેક્ટ ફોર ધેમ. એટલે વિથ પેશન્સ એન્ડ શાંતિથી અગર આપણે, મને એક રિક્વેસ્ટ છે બધા વ્યુઅર્સને કે તમારા ઘરે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સને તમે એક ચીજ પણ શીખવાડશો તો એ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશે અને ડોન્ટ હેવ ટુ બી ડિપેન્ડન્ટ ઓન એનીવન. સો પ્લીઝ ઇટ્સ અ રિક્વેસ્ટ. યંગસ્ટર્સ માટે પણ એવું થતું હોય છે કે નવા સ્માર્ટફોન્સ જ્યારે માર્કેટમાં આવતા હોય છે ત્યારે લઈ લેતા હોય છે, પરંતુ એનો યુઝ નથી ખબર હોતો. આઈફોન બસ એક ફેશન છે, એક સિમ્બોલ છે, એના માટે લેતા હોય છે, પરંતુ એન્ડ્રોઈડ પરથી iOS પર કઈ રીતે આવું એ અવેરનેસ નથી હોતી, જેની અવેરનેસ ખાસ કરીને જરૂરી છે. અજયજી, તમને હું એ પૂછવા માંગીશ કે 32 વર્ષથી તમે ટ્રેનિંગ આપી રહ્યા છો, આ ફિલ્ડમાં છો, ઘણા વર્ષનો સમય કહેવાય, સમયગાળો કહેવાય, અને બહુ એક્સપિરિયન્સ તમારો છે. તો આ ફિલ્ડમાં તમને શું લાગે છે કે ટેકનોલોજીને લઈને તમને શું બદલાવ લાગ્યા છે કે જ્યારે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કન્સલ્ટન્સી સ્ટાર્ટ કરી, અને અત્યારે જ્યારે વાત કરી રહ્યા છીએ તો તમને શું બહુ મોટો બદલાવ લાગે છે કે આનાથી મને ઘણો ફાયદો થયો છે? 21st સેન્ચુરી ઇઝ અબાઉટ ચેન્જ. એટલું બધું ડ્રાસ્ટિક પરિવર્તન આવી ગયું છે કે તમને ખબર છે 18 વર્ષ પહેલા મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે લોકો પાસે મોબાઈલ પણ નહોતો, એટલો ખબર પણ નહોતો હાઉ ટુ ડુ ઇટ. મોબાઈલની સાથે સાથે એટલી બધી ફીચર્સ આવી ગયા, એટલી બધી એપ્લિકેશન્સ આવી ગઈ. આજે બેઠા બેઠા પૂરી દુનિયાની અંદર કહેવાય ને કે આપણે ધીરુભાઈ અંબાણી કીધું કે પૂરી દુનિયા આપકી મુઠ્ઠી મેં હે. આજે આખી દુનિયાનો બિઝનેસ તમે એક ખાલી મોબાઈલથી કરી શકો. ઇટ્સ અ ડ્રાસ્ટિક ચેન્જ. અને એનો મેં એટલો બધો બેનિફિટ લીધો. આજે મારા તમે વિડીયોઝ જોઈ શકો યુટ્યુબની અંદર, આખી દુનિયા આ વિડીયો જોઈ છે. મેં જે ટ્રેનિંગ આપી એનાથી એટલું બધું મોટિવેશન્સ લોકોને મળ્યું છે, અને એના લીધે કેટલા બધા ટ્રેનર્સોએ પોતાના વિડીયોઝ અપલોડ કરે. આજે એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ નાવ. આજે કોઈ બી વસ્તુ જે છે સિક્રેટ નથી. આજે તમે જેટલું વસ્તુ દુનિયાને આપો એટલી વસ્તુ તમને વધારે શીખવા મળશે. તો અમે એટલો બધો બેનિફિટ લીધો છે. મારે યુટ્યુબમાં અમે યુઝ કર્યો છે, વોટ્સએપના અમે પૂરી દુનિયામાં યુઝ કરીએ છીએ. આજે અમે દરેક ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ, દરેક ડિપાર્ટમેન્ટની અંદર અમે જે ડોક્યુમેન્ટેશન્સ ડિઝાઇન કર્યા છે. આજે ગવર્મેન્ટ એન્વાયરમેન્ટ પ્રત્યે એટલું બધું સજાગ છે. આજે અમે પેપરલેસ કામ કરીએ છીએ ટોટલી. ધેર ઇઝ નોટ અ સિંગલ પેજ. એટલો બધો ટેકનોલોજીનો એડવાન્ટેજ છે કે આજે તમે યુ કેન સેવ અ લોટ થ્રુ ટેકનોલોજી. તો આ ટેકનોલોજીમાં કયા કયા ગેજેટ્સ તમારા પ્રોફેશનમાં યુઝ થઈ છે એના વિશે આપણે વાતો કરીશું. એ પહેલા હું અમી પાસે જઈશ કે અમી, તમે સોશિયલ મીડિયા કન્સલ્ટન્સી તમારી છે, તમે એના પર જ કામ કરી રહ્યા છો, ત્યારે જ્યારે તમે ટ્રેનિંગ્સ માટે જાઓ છો કોઈ પણ જગ્યાએ, ત્યારે શું લાગે છે તમને કે કઈ વધારે વસ્તુઓ તમને ગેજેટ્સની જ્યારે વાત કરીએ ત્યારે યુઝ થાય છે? પછી સ્માર્ટફોન છે, લેપટોપ છે, કોઈ પણ બીજી સિસ્ટમ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમારે જ્યારે બતાવવું હોય, તો એ કયા ગેજેટ્સ છે જે તમારા પ્રોફેશનમાં તમને યુઝફુલ થાય છે? ફોર મી ફોન જ મારું ઘર છે, ફોન જ મારું ઓફિસ છે. એટલે ફોન તો મારી સાથે 24/7 હોય જ છે, પણ એની સાથે સાથે હું બીજા ઘણા બધા પ્લેટફોર્મ્સ યુઝ કરું છું. તમને 4-5 પ્લેટફોર્મ્સ કહું જે વ્યુઅર્સને બી શાયદ કામમાં આવશે. દેર ઇઝ અ અમેઝિંગ પ્લેટફોર્મ કોલ canva.com, CANVA. ઘર બેસીને તમે તમારા ડિજિટલ ક્રિએટિવ્સ પોતે બનાવી શકો. તમને કોઈ ગ્રાફિક ડિઝાઇનરની જરૂર નથી. તમને પોસ્ટર્સ બનાવવો હોય, લીફલેટ્સ બનાવવો હોય તો એ પોતે તમે બધું બનાવી શકો છો. દેન દેર ઇઝ અ મોબાઈલ એપ કોલ લેજેન્ડ. લેજેન્ડની તમે નાના જીફ ફાઇલ્સ, તમારા જે મૂવિંગ ઇમેજીસ છે એ તમે સારી રીતે બનાવી શકો છો. દેન દેર ઇઝ એન એપ કોલ પિક્સાર્ટ. પિક્સાર્ટમાં તમે ફોટોને, તમારો જે ફોટો છે ને વધારે સારી રીતે એને એડિટ કરી શકો છો. દેન દેર ઇઝ એન એપ કોલ વિડીયો શો. એનામાં તમે તમારા પ્રેઝન્ટેશન્સ, લાઈવ પ્રેઝન્ટેશન્સ એન્ડ વિડીયો પ્રેઝન્ટેશન્સ ઇફેક્ટિવલી બનાવી શકો છો. એટલા નાના એપ્લિકેશન્સ છે જે મેં યુઝ કર્યા છે અને મને ઘણો ફાયદો થયો છે. ઇટ્સ બીન કોસ્ટ ઇફેક્ટિવ ફોર મી એન્ડ આઈ ફીલ દેટ વ્યુઅર્સ યુ મસ્ટ ટ્રાય ધીસ એન્ડ ટ્રસ્ટ મી. તમારા પૈસા વધશે, તમારી ઇફેક્ટિવનેસ વધશે અને યુ વિલ બી એબલ ટુ રીચ ગ્રેટ હાઇટ્સ ઓન ધ ડિજિટલ પ્લેટફોર્મ. રાઈટ. સમય અને પૈસા, જે રીતે તમે કહ્યું કે આ બધી જ વસ્તુઓ એક સાથે બચાવે છે, સર તમારું શું માનવું છે કે કયા ગેજેટ્સ તમે ખાસ કરીને કામ કરવા માટે? મારું ખાસ કહેવાનું એ છે કે આજે જે છે અમે ઇન્ડસ્ટ્રીની અંદર, મેઇનલી કોર્પોરેટ વર્લ્ડની અંદર અને સોશિયલમાં પણ અમે ઘણા બધા એક્ટિવ છે. આજે ઘણા NGOs જોડે અમે કામો કરી રહ્યા છીએ. તો એમાં મેઇનલી અમે SAP સિસ્ટમ કહેવાય, ERP સિસ્ટમ કહેવાય. આજે દરેક વસ્તુ તમારે સેવ કરવાની જરૂર નથી, તમારું વસ્તુ ક્લાઉડ ઉપર પહોંચી જાય છે. બરાબર. એ ક્લાઉડ ટેકનોલોજી જો તમે યુઝ કરો તો એનાથી ઘણી બધી વસ્તુ આપણે મેમરી યાદ કરવાની કઈ હવે જરૂર નથી. આજે બધી વસ્તુ તમારી પાસે અવેલેબલ છે. તમારા બંનેની સાથે રાઈટ.
રાઈટ, ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે આજે કે કઈ રીતે સોફ્ટવેર્સ તમે અમુક જણાવ્યા, તમે એપ્લિકેશન્સ જણાવી વ્યુઅર્સ માટે, તો બહુ યુઝફુલ છે. અને આજે ટેક ગુરુ પર તમે આવ્યા, હું ખાસ તમને કહીશ કે ખૂબ ખૂબ આભાર તમારો. આજે વ્યુઅર્સને પણ ઘણું બધું જાણવા મળ્યું છે. તો થેન્ક યુ સો મચ કે આજે અમારી સાથે તમે જોડાયા. થેન્ક યુ. થેન્ક યુ. ભાઈ, આ રીતે તમે પણ એક્સપર્ટ છો અથવા તો તમારા ધ્યાનમાં આ રીતે કોઈ એક્સપર્ટ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર યુઝ કરે છે અને પોતાના પ્રોફેશનમાં એક અલગ જ લેવલ પર, એક અલગ હાઇટ્સ પર ને ઊંચાઈ પર એ લોકો પહોંચી ગયા છે, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમને એમની ડિટેલ્સ મોકલી શકો છો. અમે ડેફિનેટલી એમનો કોન્ટેક્ટ કરી અને ટેક ગુરુના મહેમાન બનાવીશું. તો સમય છે કે હવે રજા લેવી પડશે, સમય ઓછો છે. તો ટેક ગુરુના સપ્તાહમાં આટલું જ. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ બધી જગ્યાએ અમારી સાથે કોન્ટેક્ટમાં રહી શકો છો. અને આવનારા સપ્તાહ ટેકનોલોજી દુનિયાની બીજી હલચલને લઈને મળીએ. ટિલ દેન, સ્ટે કનેક્ટેડ.